4 માસ અગાઉ ધાનેરાના અંદર જે વાણીવિલાસ કર્યો હતો દિલીપસિંહ હડિયોલ ક્રિકેટરે, અને એના અનુસંધાને આપે કોર્ટ પણ ગયા હતા, હાઈકોર્ટ પણ ગયા હતા, અને શું પરિસ્થિતિ થઈ અને અત્યારે શું કરવાના છો? 13/1/26ના રોજ ધાનેરા ખાતે ક્રિકેટના જાહેર મંચ ઉપરથી અસામાજિક તત્વ દ્વારા મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં જે વાણીવિલાસ કરવામાં આવ્યો તેમાં પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી હતી. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ ન લેતા અમારા દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા ડાયરેક્શન ટુ ધ લોન્ચ ઓફ ધ એફઆરઆઈનો આદેશ કરવામાં આવ્યો હતો. 8 અઠવાડિયા વીતવા છતાં પણ આજ દિન સુધી પોલીસ પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારનો કોર્ટનો હુકમ માનવામાં આવેલ નથી, એટલે કે કોર્ટના હુકમની અવમાનના કરવામાં આવેલી છે. આપ જોઈ શકો છો એક જ દેશમાં 2 બંધારણ કઈ રીતે હોઈ શકે છે. અહીંયા મુસ્લિમ ફરિયાદી છે અને અધર આરોપી છે, જેના કારણે ફરિયાદ નોંધવામાં નથી આવતી. એની જગ્યાએ જો આવી કોઈ બાબતમાં મુસ્લિમ ફરિયાદી હોય તો આટલી વખત તો 4 થી 5 વખત એની સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હોય, એના ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવી હોય. તો જે રીતે પોલીસ પ્રશાસન કામ કરી રહી છે, એક તરફી કામ કરી રહી છે, અને જે પોલીસ પ્રશાસન દ્વારા હાઈકોર્ટનો ઓર્ડર માનવામાં નથી આવ્યો તેના કારણે એ અધિકારીઓ સામે અમે આવતા સમયમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું અને ફરીથી આ જે અધિકારીઓ છે એમની સામે કોર્ટ ઓફ કન્ડમ દાખલ કરી અને મુસ્લિમ સમાજને ન્યાય મળે તેના પૂરતા પ્રયત્નો કરીશું. શું નામ આપનું? મારું નામ છે સરફરાઝ સિંધી, પૂર્વ નગરસેવક પાલનપુર.